ભગવાન યદુરાજાને કહે છે, હવે થોડો વધારે વિષય ગૂઢ બનાવું છું. અને ત્રીજો ગુરુ છે નભ, આકાશ. 31 દોહરાની અંદર શ્રી ગુરુ રામૃત જ્ઞાનકાંડની અંદર આકાશની ચર્ચા કરી છે. 38 દોહરામાં વાયુની ચર્ચા આવે છે. 31 દોહરાની અંદર આકાશ ગુરુનું વર્ણન કરેલું છે. મેં આકાશને ગુરુ બનાવ્યો છે. આકાશને શું કામ ગુરુ બનાવ્યો ભગવાન તમે? તો કે આકાશ જીવું વાદળોથી અલિપ્ત રહે છે, એવો હું દેહ અને ઇન્દ્રિયોના સંબંધથી અલિપ્ત રહું છું. મેઘ તણો સંસર્ગના વ્યોમે લેશ સુજાણ, તેમ દેહ સંબંધથી આત્મા અલિપ્તમાન. અનેક પત્રો આપણે વાંચીએ ગુરુ મહારાજના, તો એમાં લખે છે કે ગઈકાલે આટલો તાવ હતો, શરીર આટલું અસ્વસ્થ હતું, હજુ પરિક્રમાના થાકથી પૂરેપૂરું શરીર નિવૃત્ત થયું નથી, છતાં એ દરેક પત્રના શરૂઆતમાં, વચમાં કે અંતમાં ખૂબ આનંદમાં છું, આવું લખેલું છે. વાંચ્યું છે? એ આનંદમાં કોણ છે? એ પોતે. અને પીડા કોણ અનુભવી રહ્યું છે? શરીર. તો આ ભેદ શરીરનો અને આત્માનો, જળનો અને ચૈતન્યનો, એમને સાક્ષાત્કારિતાના કારણે સ્પષ્ટ છે. વાયુના વેગથી વાદળ આકાશમાં ફરે છે, પરંતુ એ આકાશનો સંગ વાદળનો સંગ આકાશ કરતું નથી, એનાથી અલગ રહે છે. છતાં આપણે શું માનીએ છીએ? આકાશ ને વાદળ એક છે. એવી જ રીતે આત્મા શરીરની અંદર રહેતો હોય એવું લાગે છે. આપણે માનીએ છીએ કે શરીર જ આત્મા છે, પરંતુ વાદળ છૂટું પડી જાય, વાદળ વરસીને નષ્ટ થઈ જાય, એનાથી આકાશ નષ્ટ થતું નથી, આકાશ છૂટું પડતું નથી. એમ શરીર વધે, ઘટે, ક્ષીણ થાય કે મરી જાય, એનાથી આત્મા વધતો, ઘટતો કે ક્ષીણ થતો નથી. સમજાય છે ખરું? આકાશ એટલું ઊંચું છે, છતાં એ અનટચ રહે છે, એને કોઈ સ્પર્શી શકતું નથી. પૃથ્વી ઉપરના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપોની એના ઉપર કોઈ અસર ઊભી થતી નથી. પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું, કોઈના ઘરે લગ્ન છે તો પૃથ્વીને શણગારશે, રંગોળી પાડશે, સાથિયા પૂરશે. પૃથ્વી ઉપર થતા કોઈ પણ પ્રકારના શણગારથી અથવા તો પૃથ્વી ઉપર થતી કોઈ પણ પ્રકારની હાનિથી આકાશને કોઈ લાભ કે હાનિ થતા, એ પૃથ્વીથી અલિપ્ત છે, પૃથ્વીથી અસંબંધિત છે. પૃથ્વીના કોઈ પણ પ્રકારના કાર્યથી આકાશની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડતો, કારણ એને પૃથ્વી જોડે કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી. એવી જ રીતે શરીરના કોઈ પણ પ્રકારના ધર્મથી આત્મજ્ઞાનીને કોઈ પણ પ્રકારનો ફેર પડતો. શરીર માદું છે તો આપણે શું કરીએ છીએ ખબર છે? ઓ માં, મને બહુ દુખે છે પગ, મારું માથું બહુ ચડ્યું છે. જ્યારે ગુરુ મહારાજ આવી બૂમો પાડતા નથી. તમે જુઓ, એમના સંપૂર્ણ ચરિત્રમાં મોટા ભાગે તાવવાળું શરીર રહ્યું છે, મોટા ભાગે. છતાં પણ એ શરીરને પોતાનાથી અલગ અનુભવે છે અને પરિણામે એ પોતે આનંદમાં છે. પૃથ્વી પરના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપોથી આકાશની અંદર કોઈ પ્રકારનો ફેર પડતો નથી. એવી રીતે આ શરીર રહે કે શરીર નષ્ટ થાય, એનાથી આત્મજ્ઞાનીને કોઈ પણ પ્રકારનો ફેર પડતો. હવે એને પોતાનું શરીર રહે, માદું થાય, સાજું થાય કે નષ્ટ થાય,
એનાથી કોઈ ફેર પડતો નથી. તો બીજાનું શરીર રહે, માદું થાય, સાજું થાય કે નષ્ટ થાય, એનાથી કોઈ ફેર પડવાનો છે? કોઈ બોલતું નથી. કારણ જેવી રીતે ભગવાન દત્ત કહે છે, જેવી રીતે પૃથ્વી પરના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપોની અસર આકાશ પર થતી નથી, એવી જ રીતે શરીરના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપોની અસર આત્મા ઉપર થતી નથી. એવી જ રીતે આત્મજ્ઞાનીને શરીરની અથવા તો સંસારની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ચલાયમાન કે પ્રભાવિત કરી શકતી નથી. કારણ બોલતું નથી કોઈ. અને કારણે એમને આસક્તિ થતી નથી. આપણે જે આસક્તિની ચર્ચા કરી કે આસક્તિ કેમ નથી થતી, આપણે સંબંધ માન્યો છે, એવું માન્યું છે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, માટે એના સુખ દુઃખમાં આપણને સુખ દુઃખની અનુભૂતિ થાય છે, પણ સંબંધ જ નથી માન્યો તો એના સુખ દુઃખની અંદર આપણને સુખ દુઃખની અનુભૂતિ થતી. પેપરમાં વાંચે છે કે ફલાણા ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા, આપણને કોઈ દુઃખની અનુભૂતિ થતી? કારણ આપણે એની જોડે કોઈ સંબંધ જ નથી. એટલો જ નક્કર સંબંધ આત્મજ્ઞાનીનો આત્મા સાથે છે કે એના હૃદયની અંદર, એની બુદ્ધિની અંદર એ ભાવના દ્રઢતાપૂર્વક બેઠી છે કે મારો સંબંધ આ શરીર સાથે નથી. શરીરના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપોથી મને લાભ, હાનિ કે નુકસાન, આ વાત બોલવી સરળ છે, પણ આ અનુભૂતિ પ્રાપ્ત કરવી એટલી જ અઘરી છે. અને જેને પ્રાપ્ત થઈ છે એવા જ મહાપુરુષ કહી શકે કે તમારે ને હમારે, તમારે ને હમારે ના કશો સંબંધ છે મો, તમારે હમારે ના કશો સંબંધ છે મૂળે, મળ્યા વચ્ચે પડ્યા છૂટા નદીના કષ્ટ સમૂરે, તમારે ને અમારે ના કશો સંબંધ છે મૂળે, રમ્યા કઈ દિન ભલે ભેગા બધીએ, ફૂળની લીલા મળ્યા કઈ દિન ભલે ભેગા બધીએ, ફૂળની લીલા બધીએ, ફૂળની લીલા પડ્યા પંથે વિવિધ તોય બધા છે બ્રહ્મના જીયા, તમારે ને અમારે ના કશો સંબંધ છે મૂળે, દિશે કી મહી કાળું ન તોય એહ અંધારું, કી મહી કાળું ન તોય એહ અંધારું, ન તોય એહ અંધારું, જુઓ નીડો બધે તોય સદા છે વ્યોમ એ ન્યારો, જુઓ નીડો બધે તોય સદા છે વ્યોમ એ ન્યારો. ગુરુ મહારાજનો આ પંક્તિ જોડેનો પ્રેમ એવો હશે કે જ્યારે પંચપદીની એક આવૃત્તિ બહાર પડી અને તેમાં એમનો કયો ફોટો મૂકવો
એ મોદી કાકાએ પસંદ કર્યો અને ચશ્મા વગરનો ફોટો મૂકવામાં આવ્યો. એમાં ગુરુ મહારાજના નેત્ર બહુ સુંદર અને સ્પષ્ટ રીતે દેખાય અને ત્યાં આગળ એમણે પંક્તિ લખાવી, દ્રષ્ટિ લક્ષ્ય સ્થિર કેવી, મોદી કાકાએ. અને જ્યારે બાપજીની પાસે આવ્યું ત્યારે બાપજીએ કીધું, મોદી આના કરતા આ લખે તો કેવું? તો કે કઈ પંક્તિ બાપજી? તો કે દિશે કી મહી કાળું ન તોય એ અંધારું. કારણ એ પોતે એવું માનતા જ નથી કે મેં કઈ લખ્યું છે. આપણે 2 લીટી લખીએ ને તો આખા ગામમાં લઈને ફરતા ફરીએ છીએ, આ જો મેં રચના કરી, આ જો મેં લખ્યું. પાછા મને કોઈ સત્કાર કરે, મારું કોઈ સન્માન કરે એવી અપેક્ષા રાખીએ છીએ. આખું ગુરુનામૃત લખાઈ ગયા પછી કેટલા બધા વખત સુધી રહ્યું. કોઈના ફાવે તેવા પૈસાથી ગુરુનામૃત છપાવવું જોઈએ નહીં. એટલે મૂળી ફોઈના ઘરવાળા જ્યારે દિવંગત થયા ત્યારે મૂળી ફોઈએ પૈસા આપ્યા એમના નિમિત્તથી, ત્યારે ખાલી પહેલો ભાગ જ્ઞાનકાંડ છપાયો. વિચાર કરો. કારણ મેં લખ્યું નથી, ભગવાને લખાવડાવ્યું છે. એટલી અલિપ્તતા, એટલી અનાસક્તિ, મારું કંઈ છે નહીં, આવી દ્રઢપણે જ્ઞાનીની અંદર હોય છે. અનુભવજન્ય જેને સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે એવા જ્ઞાની વ્યોમવત છે. જુઓ નીળું બધે તોય સદા છે વ્યોમ એ ન્યારું. વાદળો આવે છે જાય છે, આકાશને કોઈ ફરક પડતો નથી. ધરતી ઉપર કોઈ પણ પ્રકારની ઘટના બને છે એનાથી આકાશ તટસ્થતા પૂર્વક જ રહે છે. બધા મન દ્રષ્ટિના વાંધાનંતે શાંતતાનો એ. બધા મન દ્રષ્ટિના વાંધાનંતે શાંતતાનો એ. આનંદે શાંતતાનો દિશે તેના તથાંતે ન તત્રે ખંડક્ષણ હોય. તમારે ને અમારે ના કશો સંબંધ છે મૂળે. રહો હરદમાં હકીકીમાં મિજાજી મોત બહુરંગી. રહો હરદમ હકીકીમાં મિજાજી મોત બહુરંગી. રહો હરદમ હકીકીમાં મિજાજી મોત બહુરંગી. મિજાજી મોત બહુરંગી. સુકુન છેલ્લો ન બસ આગળ રહે વો મૌન એકાંત. હમારે ના કશો સંબંધ છે મૂળે. મળ્યા વચ્ચે પડ્યા છૂટા નદીના પાસ સમૂરે. નદીના પાસ આ જ ભજનમાં આકાશનો એક પ્રધાન ગુણ પણ મૂકવામાં આવ્યો છે. પૃથ્વીના ભાગ કરી શકાય છે. પૃથ્વીના ભાગ કેવી રીતે થાય? તો કે ભાઈ આટલાથી આટલી જમીન મારી છે, આટલાથી આટલી જમીન તારી છે, આટલાથી આટલી જમીન આની છે, આટલાથી આટલી જમીન તેની છે. એને રજીસ્ટર કરાવી શકાય, સરકારમાં નોંધાવી શકાય. એક એક ઇંચ માટે લોકો એકબીજાનું ખૂન કરતા દેખાય છે, દેખાય છે, પણ જમીન કોઈની થઈ છે?
તમે જે જમીન પર રહો છો એ જમીન પર પહેલાં કેટલાય રહી ગયા અને આગળ કેટલાય રહેવાના છે, છતાં આપણે એક વહેંચ જેટલી જમીન માટે લડીએ છીએ. તો પણ પૃથ્વીના ભાગ થઈ શકે છે, પૃથ્વીના ખંડ થઈ શકે છે, પણ આકાશનો ભાગ થઈ શકે છે? એવું કહી શકાય કે અહીંથી આટલું આકાશ મારું અને હવે આ તારું, મારા આકાશમાં તારે નહીં આવવાનું? પૃથ્વી પર કોઈને આવતા અટકાવી શકાય છે, આકાશમાં કોઈને આવતા અટકાવી શકાય છે? એવું કહેવાય કે ભાઈ મારી જમીન છે એના ઉપર હું એવું બનાવી દઉં કે કોઈ એમાં પ્રવેશ ના કરે, પણ મારી જમીનની ઉપર જે આકાશ છે એમાં કોઈ પક્ષી પણ પ્રવેશ ના કરે, કોઈ પ્લેન પણ ના જાય, એવું થઈ શકે છે? એનો અર્થ શું થયો? આકાશ અખંડ છે. પૃથ્વીના ખંડ થઈ શકે છે, આકાશ અખંડ છે. પહેલો ગુણ શું છે? અલિપ્ત છે. બીજો ગુણ છે અખંડ છે. દિશે તે ના તથા અંતે ન તત્વે ખંડ ક્ષણ હોય. મૂળ જે તત્વ છે, આત્મ તત્વ છે, પરમાત્મા તત્વ છે, એના ખંડ કરી શકાતા નથી. જૈનો એવું માને છે કે જેટલા વ્યક્તિઓ છે ને એટલી આત્મા છે, એ ખંડિત છે. એટલે કેવું ખબર છે કે આ ટ્યુબલાઇટ છે એની અંદર અલગ પાવર છે, આ માઇકમાં અલગ પ્રકારનો કરંટ છે, બલ્બની અંદર અલગ પ્રકારનો કરંટ આવે છે, એસીમાં અલગ પ્રકારનો કરંટ છે, કુલરમાં અલગ પ્રકારનો કરંટ આવે છે, હીટરમાં અલગ પ્રકારનો કરંટ આવે છે. કેમ? તો કે જો હીટર ગરમી આપે છે ને એસી ઠંડક આપે છે, આવું હોય? એસી ઠંડક આપે છે, એના ઓબ્જેક્ટ, એની રચના એ એસીનો ગુણ ને દોષ છે, પણ કરંટની અંદર કોઈ પ્રકારનો ગુણ કે દોષ, એ તો એક સમાન છે, અખંડ છે. બસ પૃથ્વી ઉપર ખંડ થઈ શકે છે, આકાશ અખંડ છે. પણ આ અખંડ આત્માને પ્રાપ્ત કરવા માટે ખંડિત બુદ્ધિવાળા આપણે કેવી રીતે કામ કરી શકીએ? એના માટે ઉપાસના પણ અખંડ કરવી પડે. આપણું ભજન ખંડોમાં વહેંચાયેલું છે, આપણું ભજન અખંડ નથી. થોડા દિવસ પાઠ કરીએ અને પછી, થોડા દિવસ જપ કરીએ અને પછી આપણે ખંડિત ભજન કરીએ છીએ, આપણે ખંડિત સ્મરણ કરીએ છીએ. અખંડ સ્મરણ એટલે શ્વાસે શ્વાસે દત્તનામ, આ અખંડ ભજન છે, આ અખંડ સ્મરણ છે. આપણું ભજન ખંડિત છે, અને જ્યાં ખંડ છે તેની કોઈ મહત્તા નથી, અખંડની જ મહત્તા છે. અને જ્યાં અખંડિતતા છે ત્યાં જ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જુઓ, દીવો અખંડ મૂકવામાં આવે છે ઘણી બધી જગ્યાએ. કોઈ 1 માસ પર્યંત દીવો અખંડ રાખે, કોઈ 1 વર્ષ પર્યંત દીવો અખંડ રાખે. આપણે ત્યાં નારેશ્વરમાં માજી ને બાપજી બંનેના મંદિરમાં જ્યારથી મંદિર બન્યું ત્યારથી એ અખંડિતતાનું સત્વ છે. ઘણી બધી જગ્યાએ અખંડ પાઠ ચાલે છે. રામચરિત માનસના, શ્રીમદ ભાગવતનું પારાયણ, રામચરિત માનસનું પારાયણ અખંડ ચાલે છે. હજુ આપણા પરિવારની અંદર આ પ્રકારની પદ્ધતિનો વિકાસ થયો નથી. આપણે પારાયણ તો કરીએ છીએ 7 દિવસનું, અને પાછું એવી રીતે કે રોજ 2-3 અધ્યાય વધારે વાંચી લેવાના, એટલે છેલ્લે દાડે બપોરે ખાઈને ગાડીઓ વાળી મુકાય. આવું કરીએ છીએ ને? આવું કરીએ છીએ. એટલે આપણે બધા બાપજીથી ડાયા કે એમણે લખ્યું છે કે રોજ આટલા અધ્યાય વાંચવાના, આપણે એમના કરતા ડાયા. ઘણા બધા સ્થળોમાં અખંડ ધૂન ચાલે છે, અખંડ રામ ધૂન, અખંડ મહામંત્રનું કીર્તન. આપણી પરંપરામાં કુરવપુરમાં પદ્ધતિ છે,
ત્યાં આગળ એક નિશ્ચિત છે પંચપહાડ પર દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા અખંડ નામ કીર્તન ચાલે, દિવસ રાત ચાલે. આપણે ત્યાં આગળ જો આ પદ્ધતિ વિકસાવવામાં આવી અને આપણને એવી વિકસાવવામાં રસ પણ, તો ચાલુ કરો. હમણાં અહીંથી એવું યોગેશ કાકા આવ્યા છે કે બેન બેઠા છે, કહેવામાં આવે કે નારેશ્વરમાં આપણે અખંડ ધૂન ચાલુ કરીએ છીએ, 24 કલાક ધૂન ચલાવવાની. ક્યાં સુધી? કાયમ માટે. કેટલો સહકાર આપીશું આપણે? ઘણા બધા સ્થાનોમાં અખંડ અન્નક્ષેત્ર ચાલે છે. આપણા સ્થાનમાં ચાલે છે અખંડ અન્નક્ષેત્ર, સવાર સાંજ. પ્રાણી માત્ર ભૂખ્યું જાય નહીં એવા આશયથી એક પણ દિવસ બંધ ન થવું જોઈએ. એક પણ દિવસ, એક પણ સમય કોઈને અન્ન મળતું નથી એવું ન થવું જોઈએ. અને એની કાળજી, એની ચીવટ લેવામાં આવે છે. જો બંધ રાખવામાં આવે તો એ ખંડ પડ્યો કહેવાય. તો અખંડ ઉપાસનાનું એક મહાત્મ્ય છે. અને જે જગ્યાઓમાં અખંડ ધૂન થાય છે, અખંડ પારાયણ થાય છે, અખંડ નામ સંકીર્તન થાય છે, આવું અખંડ અન્નક્ષેત્ર ચાલે છે, અખંડ અગ્નિનારાયણનું સ્થાપન હોય છે. ઘણા ત્યાગી તપસ્વીઓના આશ્રમોની અંદર નર્મદા તટ ઉપર તો ખૂબ હરિઓમ કાકા અખંડ ધૂણી ચાલે, અખંડ ધૂણી પ્રજ્વલિત રહે, અખંડ દીપ પ્રજ્વલિત રહે. તે સ્થાનોની અંદર એક વિશેષ પ્રકારની શક્તિનો ઉદ્ભવ થાય છે. તમે બધા જે આવો છો ને તમારા કામ થાય છે સ્થાનની અંદર, એ આવી અખંડિતતાના પ્રતાપે ને પ્રભાવે છે. તો આપણે અખંડ દીપ તો પ્રજ્વલિત કર્યો છે, અખંડ નક્ષત્ર પ્રજ્વલિત કર્યું છે. હવે એવો પ્રયાસ થવો જોઈએ કે અખંડ નામ કીર્તન ચાલુ થાય. અને એ કોઈ એક બે વ્યક્તિના મોટી કોરલમાં ચાલતું હતું, પછી બંધ થઈ ગયું. કેમ બંધ થઈ ગયું? લોકોએ સહકાર ના આપ્યો. અને અસામાં દગડુ મહારાજને ત્યાં હજુ પણ રામધૂન અખંડ ચાલે છે. જગદીશ મઢીમાં પ્રેમ ભિક્ષુજી મહારાજની અખંડ રામધૂનની પરંપરા. શ્રીરામ જય રામ જય જય રામ. આવા પવિત્ર સ્થળોએ જ્યાં અખંડ નામની ધારા પ્રવાહિત થાય છે, ત્યાં જઈને થોડીક વાર પણ નામ લેવામાં આવે તો એની ચિત્તો ઉપર બહુ વિશેષ અસર ઊભી થાય છે. એટલે કદાચ કોઈનું સામર્થ્ય અખંડ ધૂનનું ન હોય તો એ વ્યક્તિએ પોતાની ઉપાસનાને એક સમય ઉપર નિશ્ચિત કરી દેવી જોઈએ કે આટલા વાગે હું આટલું નામ જપ કરીશ, અને એને વર્ષો સુધી અખંડ રૂપે ચલાવવામાં આવે ત્યારે એ સમય સિદ્ધ થાય છે. પછી એ સમય થઈ ગયો અને એ વ્યક્તિને સમયનું ભાન ન રહ્યું તો પણ એનું સ્મરણ આપોઆપ ચાલતું રહેશે. ભગવાન કહે છે મેં આકાશ પાસેથી આવો અખંડિતતાનો ગુણ લીધો અને એના પરિણામે હું શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન કરું છું. આજે શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન કે સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. આજે પંક્તિ છે એના પ્રધાન દેવતા આકાશ છે. ભગવાન કહે છે આકાશ જોડેથી ત્રીજો ગુણ મેં લીધો. આકાશ નિર્વિકાર છે, એની અંદર કોઈ વિકાર નથી. જે કંઈ પણ વિકાર દેખાઈ રહ્યા છે એ વિકારો શરીરના છે, આત્મામાં કોઈ વિકાર નથી. એક ઘડો છે, ખાલી ઘડો છે, એ ઘડાની અંદર જે સ્પેસ છે એને ઘડાની અંદરનું આકાશ કહેવાય, જેનું શાસ્ત્રીય નામ છે ઘટાકાશ. આ હોલ બંધ છે અને હોલની અંદરની જે ખાલી સ્પેસ છે
તો આ મઠ છે, રૂમ છે, એને શાસ્ત્રીય નામ આપ્યું છે મઠાકાશ. એમ આ રૂમની બહાર જે આકાશ દેખાઈ રહ્યો છે પૃથ્વીને આવરીને, એનું નામ છે પટાકાશ. પટ, ઘડો તૂટી જાય છે તો અંદર રહેલું આકાશ ક્યાં જાય છે? મઠાકાશની અંદર ભળી જાય છે. તો ખરેખર ઘટાકાશની અંદર રહેલું, ઘટની અંદર રહેલું જે આકાશ છે એ મઠની અંદર રહેલા આકાશ કરતા અલગ છે કે એક છે? અલગ જેવું લાગે છે, કારણ ઘડાની ઉપાધિ છે માટે. સમજણ પડે છે? કોઈ બોલતું નથી બહુ. ઘડાની અંદર રહેલો જે આકાશ છે, ઘડો તૂટી જાય છે ત્યારે મઠની અંદર રહેલા આકાશમાં એકરૂપ થઈ જાય છે. એવી રીતે આ રૂમ તૂટી જાય, મઠ તૂટી જાય તો મઠની અંદર જે ખાલી સ્પેસ છે એ પટના આકાશની અંદર એકરૂપ થઈ જાય છે. તો મઠની અંદર જે આકાશ છે એ કેમ મઠાકાશ કહેવાયું? કારણ કે મઠની ઉપાધિ ઊભી કરવામાં આવી માટે. નહીતર આકાશ તો એક સરખું છે, એક સમાન છે. એવી જ રીતે દેહની અંદર જે આત્મા દેખાય છે, આ દેહ નષ્ટ થાય છે ત્યારે આત્મા નષ્ટ થતો એ ક્યાં જાય છે? તો પટ તૂટી જાય છે પ્રલયના અંતમાં, ત્યારે એની પણ જે બહાર રહેલું છે તેને કહેવાય છે ચિદાકાશ. ત્યાં ન ભળે તો એ ફરી પાછો નવા ઘટની અંદર કે મઠની અંદર જતો રહે છે, પરંતુ એનો નાશ થતો. તો ઘટનો નાશ થાય છે, ઘટાકાશનો નાશ થતો નથી. મઠનો નાશ થાય છે, મઠાકાશનો નાશ થતો નથી. પટનો નાશ થાય છે, પટાકાશનો નાશ થતો નથી. એવી જ રીતે દેહ નષ્ટ થાય છે, મન નષ્ટ થાય છે, બુદ્ધિ નષ્ટ થાય છે, આત્માનો નાશ થતો. પ્રતિભાબેન સોનીની દુકાને ગયા અને અહીંયા આગળ બેઠેલા બધાને સ્મૃતિ ભેટમાં આપવા માટે 5 કરકસર શું કરવા કરવી? 5 તોલાની સોનાની બંગડી લઈ આવ્યા. કરકસર શું કરવા કરવી? 5 તોલા બોલું. 5 તોલાની સોનાની બંગડી લઈ આવ્યા. પણ બંગડી લાયા પછી એમને એક જણે કીધું કે બહેનો બંગડી પહેરે, ભાઈઓ થોડા બંગડી પહેરે. તો એમણે કીધું કે ભાઈઓની ઘેર જે બહેનો હોય તે તો પહેરે ને. તો કે પણ એકલા રહેતા હોય તે? તો કે આ વાત તો સાચી. હવે તો કે પાછું આપી દો. કે શું કરીએ? તો કે એના કરતાં લગડી લઈ આવો, 5 તોલાની લગડી લઈ આવો. એ પાછા સોનીને ત્યાં ગયા, બંગડી ભગાવી નાખી અને લગડી કરાવી દીધી. લગડી લાયા અને છેલ્લા દિવસે બધાને આપવાના નથી. આ તો એક એક્ઝામ્પલ આપું છું. પણ આપી. હવે બધા પોતપોતાના ઘરે 5 તોલાની લગડી લઈ ગયા. એમાંથી એક જણે બંગડી બનાવી, એક જણે બુટ્ટી બનાવી, એકે ચેન બનાવી, એકે એમની એમ રહેવા દીધી, એકે ઝુમખા બનાવ્યા. પરંતુ પહેલા જે બંગડી લાયા હતા એ બંગડીના આકારનો નાશ થયો. પછી લગડી આવી, એ લગડીના આકારનો નાશ થઈને વીંટી બની. અરે વીંટીના આકારનો નાશ થઈને ચેન બની. પરંતુ સોનાનો નાશ થયો? સોનું તો હા, આકાર ઊભો કરવા માટે એની અંદર કંઈક અશુદ્ધિ નાખવી પડી અથવા તો કંઈક સોનું ઓછું કરવું પડ્યું. પરંતુ મૂળ તત્વ જે સોનું છે, જે સુવર્ણ છે, એની અંદર કોઈ પ્રકારની વિકૃતિ આવી? એને જ મહેતાજી કહે છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું.
આ અલિપ્તતાનો ગુણ, આ નિર્વિકારતાનો ગુણ ભગવાન કહે છે મેં આકાશ જોડથી લીધો છે. પૃથ્વી ઉપર અનેક પ્રકારના વિકારો થાય છે, આકાશમાં કોઈ વિકાર નથી. ઘટમઠાદિની ઉપાધિથી એની અંદર રહેલા આકાશની અંદર કોઈ પ્રકારની ઉપાધિ સર્જાતી. એવી જ રીતે દેહ ઇન્દ્રિયોના વિકારોથી આત્માની અંદર કોઈ વિકાર આવતો. સુવર્ણ સુવર્ણ જ રહે છે, માત્ર આકાર બદલાયા કરે છે, પણ સુવર્ણનો કદી નાશ થતો. અને એ સમાન રૂપે જેટલું બંગડીમાં વ્યાપ્ત છે, જેટલું વીંટીમાં વ્યાપ્ત છે, એના જ પોતાના પ્રભાવથી અને ગુણથી જેટલું એ આકાશ ભારતમાં વ્યાપ્ત છે એટલું જ અમેરિકામાં પણ વ્યાપ્ત છે. એમ કીડી હોય કે હાથી હોય, જાડો માણસ હોય કે પતલો માણસ હોય, સુંદર હોય કે કદરૂપો હોય, વિદ્વાન હોય કે મૂર્ખ હોય, શક્તિશાળી હોય કે દુર્બળ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, એ દરેકની અંદર સમાન રૂપે એ આત્મતત્વ વિદ્યમાન રહે છે. જેવી રીતે આકાશ કોઈ ભેદ કરતું નથી કે હું ભારત ઉપર જ વ્યાપ્ત રહીશ, અમેરિકા પર વ્યાપ્ત નહીં રહું. એવી રીતે આ આત્મા પણ સમાન રીતે બુદ્ધિમાં વધઘટ હોય, શરીરમાં વધઘટ હોય, પ્રાણમાં વધઘટ હોય, ચિત્તમાં વધઘટ હોય, મનમાં વધઘટ હોય, પણ મૂળ તત્વ અંતર્યામી રૂપે રહેલા પરમાત્મા તત્વમાં કોઈ વધઘટ થતી નથી. એ સમાન રૂપે બધે જ ભરાઈને રહ્યો છે. એ એક જ સર્વત્ર વિદ્યમાન છે. પણ આપણે એવા છે કે ભૂલી દેવ દેહને ભજે, કંચન મૂકી કાદવ સજે, ભૂલ્યા ભૂલ્યા વાંસે થાય, જન્મ મરણના ખટ્ટા ખાય. આપણે સોનાને જોતા નથી, આપણે એવું જોઈએ છે કે આ પ્રતિભાબેને બંગડી આપી અને વીંટી આપી અને ચેન આપી અને ઝુમખા આપ્યા, પણ એ બધા જ 5-5 તોલાના હોય તો તમને વાંધો શું છે? એ સમાન સુવર્ણ સમાન વ્યાપ્ત છે. એનું મૂળ કિંમત 5 તોલાની જ છે, પણ આપણે એની અંદર રહેલા તત્વને ન જોતા આકારના કારણે ગડબડ ઊભી કરીએ છીએ. અને માટે જ બાપજી ભજનમાં કહે છે એ જ્યાં ત્યાં એક સમાન રૂપે ભરાયેલો છે. કયું ભજન બોલો? જ્યાં ત્યાં ભર્યો એક જ સાઈ, જ્યાં ત્યાં ભર્યો એક જ સાઈ, જ્યાં ત્યાં ભર્યો એક જ સાઈ, બીજો જોતા પખવાનો જેમ નાટક બે કસાહી, જ્યાં ત્યાં ભર્યો એક જ સાઈ, જ્યાં ત્યાં ભર્યો એક અસ્તિ ભાતિ પ્રિય નામ રૂપનો જગત પસારો છે, અસ્તિ ભાતિ પ્રિય નામ રૂપનો જગત પસારો છે, નામ રૂપનો સમણો સમતા, નામ રૂપનો સમણો સમતા, નામ રૂપ
અને રૂપ, એને આકાર આપ્યો બંગડીનો, એટલે પછી એનું નામ આવ્યું કે બંગડી. આકાર આપ્યો વીટીનો, એટલે એનું નામ આવ્યું વીટી. પણ નામ રૂપનું સમણું સમી ગયું અને એના મૂળ રૂપમાં ભળી ગયું, તો એ શું છે? સુવર્ણ છે. એવી જ રીતે આત્મા મનુષ્યનું શરીર ધારણ કરે છે તો મનુષ્ય કહેવાય છે, જાડું શરીર ધારણ કરે છે તો જાડો કહેવાય છે, મૂર્ખનું શરીર ધારણ કરે છે બુદ્ધિ તો મૂર્ખ કહેવાય છે, કૂતરાનું શરીર ધારણ કરે છે તો કૂતરો કહેવાય છે. છતાં જ્યારે નામ અને રૂપ નષ્ટ થઈ જાય છે ત્યારે એક જ છે. નામ રૂપનું સમણું સમતા સચ્ચિદ આનંદ. આ કેટલું શુદ્ધ વેદાંત બાપજીએ આ ભજનની અંદર પીરસ્યું છે. પણ આપણે વાંચતા નામ રૂપનું સમણું સમતા સચ્ચિદ આનંદ એક. બહુ મહત્વની વાત છે. એક પ્રશ્ન થવો જોઈએ કે જો પછી એ એક જ છે તો પછી આ અલગ અલગ દેહો કેમ દેખાય છે? સોનું સુવર્ણ જ છે તો પછી બંગડી બુટ્ટી વીટીની શું જરૂર? જરૂર છે, કારણ કે હાથમાં બંગડી જ આવશે, ઝુમખા નહીં આવે. ગળામાં ચેન જ આવશે, માથા પર નહીં આવે. માથા પર ટીકો જ આવશે, એ પગમાં નહીં આવે. એવું થાય છે ને? આ તમારા ઇન્ટરેસ્ટનો વિષય છે, બોલો. હા, આવું થાય છે. હા, તો બાપજી કે છે આ શરીર અલગ અલગ કેમ દેખાય છે? જો આત્મા એક છે તો શરીર અલગ અલગ કેમ દેખાય છે? 3 કારણ બતાવ્યા છે: કાળ, કર્મ અને ગુણ. 3 કાળ: ભૂતકાળ, વર્તમાન. પહેલા પ્રતિમાબેન દુકાને જઈને બંગડીઓ લાયા હતા ભૂતકાળમાં. પછી વર્તમાનમાં એમને હિતેશભાઈએ કહ્યું કે બેન બધાને બંગડી ના અપાય, એટલે હવે ભવિષ્યમાં જઈને એ લગડી લઈને આવશે. હસવા માટે વાત નથી, બહુ ગંભીર વાત છે. કાળ. કર્મ. એમણે એટલા પૈસા ભેગા કર્યા, તારે થાય છે ને બધું, તારે લાવી શકશે ને. સંચિત. કર્મ સંચિત. અત્યારે ક્રિયા કરી રહ્યા છે, ક્રિયમાણ. અને તમને બધાને 5-5 તોલા આપશે એટલે તમે બધા એને બહુ પ્રેમથી, એ પ્રારબ્ધ. તો 3 પ્રકારના કર્મ થયા. 3 પ્રકારના ભૂત, ભવિષ્ય, વર્તમાન, કાળ. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ કર્મ. અને આ સત્સંગની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાત્વિક પ્રવૃત્તિ છે. તો આ સત્વ ગુણ છે. છતાં પણ કોઈ મોબાઈલની અંદર મચેડતું હોય, કંઈક જોતું હોય બીજું, પાછળ બેસીને, દાદર પર બેસીને, બહાર બેસીને, તો એ રજોગુણી છે. અને કોઈ આવી સુંદર રસપ્રદ ચર્ચાની અંદર પણ ઝોકા ખાતું હોય તો એ તામસ. તો કેટલા પ્રકારના ગુણ થયા? સત્વ, રજસ ને. તો ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળ, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ કર્મ અને સત્વ, રજસ અને તમ, આ 3 ગુણ, આ 9 તત્વોના કારણે શરીર દેખાય છે. જય હો. જો આ 9 છૂટા પડી જાય, જો આ 9 છૂટા પડી જાય તો એ મૂળ નામ રૂપનું સમણું સમતા સચ્ચિદ આનંદ, આ આકાશનો ગુણ છે, નિર્વિકાર છે. એ કોઈ શરીરમાં બંધાતો નથી. શરીર વ્યવહાર કરતા દેખાય છે પરંતુ એ સ્થિર છે, એ નિર્વિકાર છે, એ અલિપ્ત છે, એ નિશ્ચલ છે અને એ અખંડ છે. અને એટલે જ બાપજી ભજનમાં ગાય છે: પોતે પોતામાં વિલસે વિધ વિધ રૂપે અરૂપે અસે. પોતે પોતામાં
સર્વવિધ રૂપે અરૂપિયસે આંખની આંખ સ્વયં દ્રષ્ટિએ આંખની આંખ સ્વયં દ્રષ્ટિએ આંખની આંખ સ્વયં દ્રષ્ટિએ મારે અનુભવે મેં કરતા ત્યાં ત્યાં ભર્યો એક જ સાઈ જ્યાં ત્યાં ભર્યો સ્વપદ સર્વે દિશે મહાશૂન્ય સર્વે સ્વપદ સ્વપદ સર્વ દિશે મહાશૂન્ય સર્વે સ્વપદ સ્વપદ સર્વ દિશે મહાશૂન્ય સર્વે સ્વપદ સ્વપદ સર્વ દિશે મહાશૂન્ય સર્વે સ્વપદ અનભે સાક્ષી પૂરણ આનંદ અનભે સાક્ષી પૂરણ આનંદ અનભે સાક્ષી પૂરણ આનંદ રંગ નાટકી દે ત્યાં ભર્યો એક જ સાઈ જ્યાં ત્યાં ભર્યો એક જ સાઈ જ્યાં ત્યાં ભર્યો અહીંયા સાંઈ એટલે સાંઈ બાબા નહીં, અહીંયા સાંઈ એ પરમાત્માનું વાચક નામ છે. ઘણા આવું ભજન ગાય ને પછી સાંઈ બાબાને જે બોલાવે એટલે સમજી જવાનું કે આ મહામૂર્ખ છે. અહીંયા સાંઈ એટલે સાંઈ બાબા નથી, અહીંયા સાંઈ એ પરમાત્માનું એક દ્યોતક નામ છે. આવા અનેક ભજનો છે. તો કહેવાનું તાત્પર્ય, આ જે દેહ દેખાઈ રહ્યા છે એનું કારણ ગુણ, કર્મ અને કાળ છે. આ ત્રણ જ્યાં ભેગા થાય છે સંયોગથી ત્યાં દેહ બને છે અને નષ્ટ થાય છે. જેવી રીતે વાયુના વેગથી આકાશની અંદર વાદળ બને છે અને છૂટા પડે છે, એનાથી આકાશને કોઈ લાભ હાનિ કે નુકસાન કે ફાયદો થતો નથી, એ અલિપ્ત રહે છે. એવી જ રીતે અહીંયા દેહ ધારણ કરતો હોવા છતાં દેહના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપોથી એ આત્મા પ્રભાન્વિત થતો નથી. પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય થાય છે, કોઈના લગ્ન થયા, કોઈનું મરણ થયું, કોઈનો જન્મ થયો, કોઈ મંગળ ગીત ગાઈ રહ્યું છે, કોઈ પૂજન કરી રહ્યું છે, કોઈ ભજન કરી રહ્યું છે, કોઈ લગ્નનો ફટાણા ગાઈ રહ્યું છે કે કોઈ મરણના મળોશિયા ગાઈ રહ્યું છે, એનાથી આકાશ પ્રભાવિત થતું. અહીંયા પૃથ્વી ઉપર કોઈ વડાપ્રધાન બને છે, કોઈ રાષ્ટ્રપતિ બને છે, એનાથી આકાશને કોઈ ફેર પડતો, એ કાયમ અપ્રભાવિત રહે છે. ભગવાન કહે છે આકાશને ગુરુ બનાવીને મેં એની અંદરથી પાંચમો આ ગુણ લીધો છે, હું અપ્રભાવિત રહું છું, કોઈનાથી અંજાતો નથી. આપણે છે ને નાની નાની વ્યક્તિઓ તો બરાબર છે, વસ્તુથી પણ અંજાઈ જઈએ છીએ. ઓહો બહુ સરસ છે, ક્યાંથી લાયા? તો કે ફલાણી દુકાનથી. તો કે તમે બીજું લઈ આવજો, આ મને આપી દો. આવું કરવા વાળા છે. આપણે વસ્તુઓથી પ્રભાવિત થઈ જઈએ છીએ, આપણે સ્થળથી પ્રભાવિત થઈ જઈએ છીએ. ઓ અમે છે ને અહીંયા ફરવા ગયા હતા, તે બહુ સરસ જગ્યા છે, તમે જજો.
આપણે વ્યક્તિઓથી પ્રભાવિત થઈ જઈએ છીએ. કેટલું સરસ બોલે છે, કેટલું સરસ ગાય છે, કેટલું સરસ કામ કરે છે. પણ જ્ઞાની, અહીંયા જ્ઞાની એટલે પુસ્તકીય જ્ઞાની નહીં, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થઈ ચૂક્યું છે એવા અપરોક્ષ અનુભૂતિપૂર્ણ અનુભવ જ્ઞાનીની વાત છે. જ્ઞાની કોઈથી પ્રભાવિત થતો નથી, એ કાયમ અપ્રભાવિત રહે છે. એ કોઈનાથી અંજાઈ જતો નથી. એના માટે રાજા રંગ જમીનદાર સબ એક સમાન. એક વખત એક મોટી વ્યક્તિ રાણી સાહેબ મળવા આવ્યા ઇન્દોરના બાપજીને. બાપજી જરાક સરખા, એવું ગભરાઈને ગભરાતા સેવકોએ કહેવું પડ્યું. તો બાપજીએ કીધું કે એમને શરમ આવતી હોય તો ના આવે. એમને શરમ આવતી હોય મને જો આવો જોવાથી લંગોટમાં, તો એ ના આવે. હું જેવો છું તેવો છું. હું કોઈ રાજા રાણીથી પ્રભાવિત થવું. સ્વામી મહારાજના દર્શન કરવા માટે રાજાએ કેવડાવ્યું. હવે આપણને, તમે કોઈ અહીંના ધારાસભ્યને ઓળખતા નથી અને અચાનક એમનો તમારા પર ફોન આવે, એ તમને ઓળખતા નથી, તમે તો એમને ઓળખો છો કે આ વિસ્તારના આ ધારાસભ્ય છે. ખાલી ધારાસભ્યની વાત કરું છું. એ તમને ઓળખતા નથી, છતાં તમારા પર એમનો ફોન આવે કે તમે 5 વાગે મળી શકશો, તો તમે શું કહો? ભાઈ, ધારાસભ્યનો ફોન આવે, એને તો મળવું જ પડે ને, એને ના પડાય? અને ભૂલે ચૂકે માની લો કે મોદી સાહેબ તમને ફોન કરી દેતો, ઘણાને તો એ ખુશીને મારું હાર્ટ ફેલ થઈ જાય. મોદી સાહેબનો મારા પર ફોન આવ્યો. અવધૂત પ્રભાવિત થતો. એ સમયની અંદર મોટા મોટા અધિકારીઓ પોતાનો કાઢેલો કોટ, પહેરેલો કોટ કાઢીને એના ચરણમાં મૂકે છે કે એક વખત આના પર પગ મૂકીને આગળ વધો. અવધૂત બીજી બાજુથી ઉતરે છે બગીમાંથી. એમની અવહેલના નથી, પણ રજોગુણી વ્યક્તિથી મહાત્માઓ થોડા દૂર રહે. જો એની અંદર એ રજોગુણનું પ્રાધાન્ય છે, એની અંદર જો એવો અહંકાર છે કે હું રાજા છું, હું કોઈ વિશેષ વ્યક્તિ છું, એમને શું અપેક્ષા છે કોઈ જોડે? એમને શું જોઈએ છે કોઈ જોડે? એ અપ્રભાવિત રહે છે. આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ. એક વખત એક સંત દંડવત કરતા કરતા ચાલતા આવતા હતા નારેશ્વર. એટલે બધા લોકો એમને દર્શન કરવા માટે દોડ્યા. માસ્તર કાકા ના ગયા, જગજીવન માસ્તર કાકા. એટલે બાપજીએ કીધું, એટલે એમણે કીધું કે બાપજી બધા ત્યાં ગયા છે. તો કે તમારે નથી જવું? તો કે બાપજી હવે તમારી જોડે બેઠો છું, મારે બહુ છે. ત્યારે ગુરુ મહારાજ બોલ્યા છે, જમીનથી 4 વેત અધ્ધર ચાલતો હોય તો એ અવધૂત માનશો નહીં. જમીનથી એ કોઈથી પ્રભાવિત થતા નથી. અને આપણે કોઈ ગાડા કાઢે, દોડાદોડી કરે તો આપણે પ્રભાવિત થઈ જઈએ કે હા, આ અવધૂત હોઈ શકે. આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ જલ્દી. જેને અપેક્ષા છે કોઈ વસ્તુની, કોઈ સ્થાનની, એ વ્યક્તિ પ્રભાવિત થાય છે. પણ જેને ભજન સિવાય કોઈ અપેક્ષા જ નથી, કંઈ જોઈતું જ નથી. મોટા મોટા પંડિતો, શ્રીમંત, બહુ વિદ્વાન, સ્વામી મહારાજના ચરિત્રમાં બાપજી લખે છે, સ્વામી મહારાજની પાછળ દોડે છે, છતાં એમને કોઈ પડેલી નથી. ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં, ચૈતન્ય ચરિત્રામૃતમાં બહુ સુંદર પ્રભુદત્ત બ્રહ્મચારીએ ચરિત્ર આલેખ્યું છે. પુરીના રાજા, પુરી નરેશ, મહાપ્રભુજીના દર્શન કરવાની અનુમતિ માગે છે. 7-8 વર્ષ સુધી અમને દર્શન નથી થતા. 7-8 વર્ષ સુધી મહાપ્રભુ ના પડે, મારે દર્શન નથી આપવા. રથયાત્રા જેવા સમયે જ્યારે ભૂલમાં મહાપ્રભુજી ભાવાવેશમાં થોડા મૂર્છિત થવા ગયા અને પુરી નરેશે એમને પકડી લીધા, ત્યારે મહાપ્રભુજીએ પ્રાયશ્ચિત્ત કર્યું, ઉપવાસ કર્યો, સ્નાન કર્યું કે રજોગુણીનો સ્પર્શ થઈ ગયો.
જે રાજાને મળવા માટે મોટા મોટા લોકો કલાકો સુધી પ્રતીક્ષા કરે, એ રાજાએ જ્યારે મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત કરવી હતી ત્યારે એણે પોતાનો રાજાનો વેશ છોડવો પડ્યો. અને જ્યારે મહાપ્રભુજી વિશ્રામ લઈ રહ્યા હતા ત્યાં જઈને એમના ચરણ દબાવવા લાગ્યા. મહાપ્રભુજીએ પૂછ્યું, કોણ છે? ત્યારે એમણે કહ્યું કે ભગવાન, હું તો આપના દાસનો પણ દાસ છું. એવું ના કહ્યું કે હું રાજા છું. આવું શ્રવણ કરતાની સાથે જ ચૈતન્ય દેવને તો ખબર જ છે કે આ કોણ છે. એમણે ઊભા થઈને રાજાને આલિંગન કર્યું અને એમની અંદર ભક્તિનો પ્રવેશ થયો. સ્વામી શ્રી હરિદાસજી બિહારીજીને જેમણે પ્રગટ કર્યા, એમના દર્શન કરવા માટે અકબર આવ્યો તો બિરબલને કહ્યું કે બિરબલ, મને સ્વામીજીના દર્શન કરવા લઈ જા. બિરબલ નહીં, સોરી, તાનસેન, કે તારા ગુરુને દર્શન કરવા લઈ જા. તો તાનસેનને કીધું કે ભાઈ, મારા ગુરુ તમારા જેવા રજોગુણીને દર્શન નથી આપતા. તો કે હું અકબર બાદશાહ છું. તો કે બાદશાહ રહે તમે તમારા ઘરના, પણ તો કે તો કેવી રીતે થશે? તો કે તમારે મારા ખવાસ બનીને આવવું પડશે. ત્યારે પ્રથમ વખત હરિદાસજીના દર્શન થયા. પુષ્ટિ માર્ગના અષ્ટછાપ કીર્તનોમાં કુંભનદાસજી, એક વખત એમને સિકરી જવાનું થયું, ફતેહપુર સિકરી. નવાબે બોલાયા, બાદશાહે બોલાયા અને કહ્યું કે તમે કઈ ગાયને સંભળાવો. ત્યારે એમણે પદ ગાયું, ભગત કો કાહે સિકરીસો કામ, જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. જે રાજાનું મોઢું જોઈને દુઃખ થાય એવા રાજાને મને પ્રણામ કરવા પડ્યા. ભગત કો કાહે સિકરીસો કામ, કુંભન દાસ પ્રભુ શ્રી ગોવર્ધનધર, ઇન બિન કહા બિશ્રામ, ભગત કો કાહે સિકરીસો કામ. સુરદાસજીને જ્યારે બોલાવવામાં આવ્યા અકબર બાદશાહ દ્વારા અને પૂછ્યું કે કઈ વરદાન માંગો, હું તમને આપવા માંગુ છું. સુરદાસજીએ કહ્યું, એક જ વરદાન, આજ પછી મને બોલાવો ને તમારે મારી પાસે અપ્રભાવિત રાજા મહારાજા તમને નમે છે, પણ એમાં આગળ જ રહેવામાં આનંદ અનુભવે છે. આકાશ જેમ કોઈનાથી પ્રભાવિત થતું નથી એમ ભગવાન કહે છે, હું પણ કોઈનાથી પ્રભાવિત થતો નથી. ઉલટું, આકાશથી બધા પ્રભાવિત થાય છે એમ એ અવધૂતથી બધા પ્રભાવિત થાય છે. શું કરે બધા દોડે છે એના દર્શન કરવા માટે? ખબર નથી, પણ એના પ્રભાવના કારણે સ્વાભાવિક બધા એના તરફ આકર્ષાય છે. કદાચ રાજાને સલામ એના રાજગાદી ઉપર અભિષિક્ત થયેલા રાજપદના કારણે કરતા હોય છે. કોઈ વિશેષ વ્યક્તિને કોઈ વિશેષ દરજ્જો પ્રાપ્ત હોય તો એ માન એને, હું અહીંયા બેઠો છું તો તમે મને માન કેમ આપો છો? આ જગ્યાને માન આપો છો, મને માન આપતા. પરંતુ અવધૂત કોઈ પદ ઉપર અરૂઢ નથી, માટે એ શુદ્ધ પરમાત્મા ચૈતન્ય તત્વ હોવાના કારણે બધા એના તરફ સ્વાભાવિક રીતે આકર્ષાય છે. આકાશનો છઠ્ઠો ગુણ છે, એ બધાને ઘેરીને રહે છે, બધાને આવૃત્ત કરે છે. એવું કશું નથી જે આકાશની બહાર હોય. છે એવું કઈ? એવું કોઈ વસ્તુ છે? એવી કોઈ જગ્યા છે? એવી કોઈ વ્યક્તિ છે જે આકાશની બહાર હોય? આકાશ બધાને આવૃત્ત કરીને રહે છે, પરંતુ આકાશને પણ જે આવૃત્ત કરે છે, આકાશ એટલે દિશા, અને દિશાને જે વસ્ત્ર પહેરાવે છે દિક અંબર, આકાશ બધાને આવૃત્ત કરે છે, પણ જે આકાશને આવૃત્ત કરે છે એને દિગંબર કહેવાય છે. અને માટે ભક્તો અત્યંત ઝૂમી ઉઠીને એની ધૂન કરે છે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, 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 દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા,
વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા આકાશ બધાને આવૃત્ત કરે છે, પણ આકાશ મારા સિવાય કોઈનાથી આવૃત્ત થતું નથી. એટલે આકાશ અનાવૃત્ત રહે છે. એવી રીતે ભગવાનનો આ ગુણ આપણે પણ લેવા જેવો છે. આપણે કોઈનાથી આવૃત્ત થવું નહીં, અનાવૃત્ત રહેવું. અને આવૃત્ત થવું હોય તો આકાશની જેમ એકમાત્ર દિગંબરથી આવૃત્ત થવું, એકમાત્ર પરમાત્માથી જ આવૃત્ત થવું. આમ અલિપ્ત, નિશ્ચલ, નિર્વિકાર, અખંડ, અપ્રભાવિત અને અનાવૃત્ત, આવૃત્ત, આમ 7 પ્રકારના ગુણો ત્રીજા ગુરુ આકાશમાંથી મેં ગ્રહણ કર્યા છે. 31 દોરાઓની અંદર આકાશનો વિસ્તાર બાપજીએ જ્ઞાનકાંડમાં કર્યો છે. ભગવાન કહે છે આવા આવા દિવ્ય ગુણો ગ્રહણ કરીને હું આવી નિર્ભયતા નિશ્ચિંતતાથી અહીંયા પડ્યો છું.